ગુજરાતમાં ફરી રીસાયું ચોમાસું 48 કલાકથી આગળ નથી વધ્યું ચોમાસું આવતા 7 દિવસ સારા વરસાદની શક્યતા ઓછી રાજ્યમાં છૂટોછવાયો રહેશે વરસાદ સારા વરસાદ માટે જુલાઈ સુધી જોવી પડશે રાહ જુલાઈની શરૂઆતમાં સર્વાત્રિક વરસાદના એંધાણ 30 જૂનથી રાજ્યમાં વધી શકે છે વરસાદનું જોર ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદનું અનુમાન રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી હાલ ભારે વરસાદની શક્યતા નહીં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી શકે હળવાથી સામાન્ય વરસાદ 3 થી 4 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું વધશે આગળ દેશમાં ચોમાસાની સુસ્તી યથાવત 24 કલાકમાં માત્ર 2 સ્થળે વરસ્યો વરસાદ કોલકાતા રત્નાગીરીમાં જ નોંધાયો સારો વરસાદ અડધા દેશમાં ચોમાસું બેઠું પરંતુ સ્થિતિ મંદ સાર્વત્રિક વરસાદના અભાવથી ચિંતાજનક માહોલ ગુજરાતમાંથી વરસાદ ગાયબ હોય તેવી સ્થિતિ ચોમાસાની એન્ટ્રી થતા વરસાદ નહિવત રહેતા ધરતીપુત્રોમાં ભારે ચિંતા 48 કલાકમાં માત્ર 23 તાલુકા જ ભીંજાયા સાર્વત્રિક વરસાદ વિના ખેડૂતો આકુળ વ્યાકુળ વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ વાપી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક ચણોદ ચલા અને ડાભેલ ગેટ વિસ્તારમાં વરસ્યો વરસાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી એન્ટ્રીથી અસહ્ય ગરમીથી મળી રાહત મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી માત્ર 2 કલાકના ભારે વરસાદથી શહેર બન્યું જળબંબાકાર પાણી ભરાતા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાતને જોડતો હાઈવે ઠપ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત કોલકાતામાં મેઘરાજાની તોફાની બેટિંગ કાલીઘાટ સહિતના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદને પગલે પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા ઉત્તરકાશીમાં વહેલી સવારથી મેઘમહેર અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમીથી મળી રાહત મોરી અને પુરોલા સહિતના પંથકોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હિમાચલ પ્રદેશના શિમલામાં વરસાદથી વાતાવરણ બન્યું ખુશનુમા છેલ્લા કેટલાક દિવસથી રોજ વરસાદ પડતા પ્રવાસીઓમાં આનંદ શિમલાના ઠંડા અને મનમોહક હવામાનનો પ્રવાસીઓ માણી રહ્યા છે આનંદ રાજસ્થાનના વાનસુર વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ રસ્તા પર ફરી વળ્યા પાણી ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક લોકોને ગરમીથી મળી રાહત વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના અનેક ડેમના દેખાયા તળિયા રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા મોરબી જામનગર અને દ્વારકાના અનેક જળાશયોમાં 10% થી ઓછું પાણી રાજકોટ જિલ્લાના 27માંથી 11 જળાશયમાં 10%થી પણ ઓછું પાણી ચોમાસાની ચિંતાજનક સ્થિતિને લઈ સરકાર એક્શનમાં સંભવિત સ્થિતિને પહોંચી વળવા બેઠકોનો ધમધમાટ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિવિધ રાજ્યોના કૃષિ મંત્રી સાથે યોજી બેઠક અલ નીનોના કારણે 315 જિલ્લાઓમાં નબળા ચોમાસાની સંભાવના સરકારે 315 જિલ્લાઓને 3 કેટેગરીમાં વહેંચ્યા ઉચ્ચ અગ્રતા મધ્યમ અગ્રતા અને ઓછા સંવેદનશીલ કેટેગરીમાં વહેંચ્યા 50% થી ઓછી સિંચાઈની સુવિધાવાળા જિલ્લાઓનો ઉચ્ચ અગ્રતામાં સમાવેશ ગુજરાતના જિલ્લાઓનો ઓછા સંવેદનશીલ કેટેગરીમાં સમાવેશ દેશમાં અનાજનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ હોવાનું કૃષિ મંત્રીએ ખેડૂતોને આપ્યું આશ્વાસન દેશમાં ખાદ્ય સુરક્ષા પર નથી કોઈ ખતરો સરકાર પશુધનના ચારાની અછતને પહોંચી વળવા માટે પણ સંપૂર્ણ સજ્જ